આપણે આજે સેવનું અને લીલી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો આપણે લીલી ડુંગળીને ધોઈને સરસ લઈ લીધી. તો આપણે એના ડીટીયાનો ભાગ કાઢી લેવાનો. આપણે આને સાઈડમાં રાખી દઈશું. તો આપણે આવી રીતના કરીને ઝીણી ઝીણી કટિંગ કરવાની છે. તો આપણે ડુંગળીને સરસ કટિંગ કરી નાખીશું. પત્તાનો પીળો ભાગ હોય એને આપણે કાઢી લેવાનો છે. આપણે હવે ટમેટો કાપીશું. આપણે એમાં ટમેટો નાખવાના છે. ટમેટા લીલી ડુંગળી અને ટમેટા અને સેવનું શાક બનાવવાનું છે. તો આપણે એનો વઘાર કરીશું. આપણે 2 પાવડા તેલ એડ કરવાનું છે. આપણે જીરું એડ કરીશું. 2 હુકા મરચાં નાખીશું. મીઠો લીમડો નાખીશું. આપણે 2 લીલા મરચાં નાખીશું. આપણે એની અંદર હિંગ નાખીશું. પછી આપણે ટમેટા એડ કરીશું. આપણે એને સાતરી લેવાના છે. જે હળદર નાખીશું. આપણે ધાણા જીરું નાખીશું. પછી આપણે લીલી ડુંગળીને કટિંગ કરી નાખી છે તો આપણે અંદર એડ કરી દઈશું. હા, આપણે એને સરસ મિક્સ કરી દઈશું. આપણે લાલ મરચું નાખીશું. આપણે 2 ચમચી લાલ મરચું નાખવાનું છે. આપણે સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે એને થોડું કમતું પાણી એડ કરવાનું છે. સેવ નાખવાની છે ને એટલે પાણી નાખવાનું છે, નહીંતર પાણી ન નાખવાનું હોય. તો સેવના હિસાબે આપણે નાખવું પડે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. આપણે સરસ ફરીવાર હલાવી લઈશું. આપણે હવે આને થોડી વાર ઢાંકી દઈશું ને એટલે સરસ આપણું શાક સડી જશે. સેવ તો છેલ્લે નાખવાની છે. તો આપણે આને થોડી વાર ઢાંકી દઈશું. આપણે શાકને સરસ જોઈ લઈશું. વાવ, સરસ સડી ગયું છે. સરસ થઈ ગયું. આપણે થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. તમે નાખતા હો તો નાખજો. અમે તો નાખીએ છીએ. ગળપણ હોય ને તો એનો સ્વાદ સારો આવે છે. અને આપણે અડધીથી અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે. ગરમ મસાલો નાખો ને ત્યાં સુગંધ આપણે સરસ આવે છે. ખાવાની મજા આવે છે. આપણે હવે ઉપર લીલા ધાણા એડ કરીશું. આપણે ઝીણી સેવ લીધી છે તો આપણે સેવને હવે અંદર એડ કરવાની છે. ઝીણી સેવ અને ડુંગળીનું શાક બનાવ્યું છે. તો આપણે એને સરસ હલાવી લઈશું. બની ગયું ને એકદમ મસ્ત. આપણી લીલી સેવ અને ડુંગળીનું શાક સરસ તૈયાર થઈ ગયું છે. લીલી તો આપણે હવે નીચે ઉતારી લઈશું. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.